નમસ્કાર, હું છું કિરણ કાપુરે. તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ. સિંહ આપણું ગૌરવ છે, સિંહ આપણા અસ્મિતા છે, એવી આપણે વાતો કરીએ છીએ, પણ તે સિંહો પર હવે જોખમ ઊભું થયું છે. ગીર ક્ષેત્રનો બાબરકોટ જે ફોરેસ્ટ રિઝર્વ છે, ત્યાં માઇનિંગ કંપનીને મંજૂરી આપવામાં આવી છે અને તે મંજૂરી DCF કક્ષાના પદાધિકારીએ આપી છે. તો તે વિષય સમજવા અંગે અને પૂરા આ વિષયને ઉકેલ કેવી રીતે આવી શકે તે વિશે આપણી સાથે પર્યાવરણ અને વન્યજીવોના મુદ્દા પર જે કામ કરી રહ્યા છે, સંનિષ્ઠ કાર્યકર છે, કર્મશીલ છે, તેમની સાથે મનીષ વૈદ્ય સાથે આપણે વાત કરીએ અને આ પૂરો મુદ્દો સમજીએ. મનીષભાઈ, સૌથી પહેલાં તો આ ગીર ક્ષેત્ર છે અને જ્યાંનો આ મુદ્દો છે, 75 હેક્ટર જમીન છે બાબરકોટ રિઝર્વ ફોરેસ્ટની, એ ગીરમાં કેવું મહત્ત્વ ધરાવીએ છે, પછી આપણે માઇનિંગમાં જે મંજૂરી આપી છે એના વિશે વાત કરીએ. પણ આ સિંહો માટે અને ગીર ક્ષેત્ર માટે આ કેટલો અગત્યનો વિસ્તાર છે? બહુ જ અગત્યનો વિસ્તાર છે. આમ જોવા જઈએ તો જે સૌરાષ્ટ્રની ઇકોલોજી છે એ ગીર અને ગિરનારની ઉપર આધારિત છે. એવું કહેવાય કે જો એની જે ભૂપૃષ્ઠ જે રચના છે એમાં જો ગિરનાર ન હોય તો જે વરસાદી વાદળ છે ત્યાંથી આવતા એ અટકાઈ ના શકે અને આખરે તો પછી એ રણ જેવી પરિસ્થિતિ સર્જાય. પણ જે તમે કહો છો કે એની શું મહત્ત્વ છે, તો ઘણા વખતથી ગીરમાં તમે જુઓ તો ગીર એ એટલા બધા જૈવિક વૈવિધ્યતાનું રહેઠાણ છે અને જેની આપણે વાત કરીએ છીએ સિંહ, એ તો અત્યારે વિશ્વભરની અંદર સૌથી વધારે એ અગત્યતા એની છે. આપણે બધા ફક્ત પર્યાવરણની જ વાત કરીએ છીએ, પણ હું થોડું આર્થિક વાત કરું છું, કારણ કે આપણે આર્થિક જો ફાયદો થતો હશે તો આપણો વધારે પહેલાં લોકોનો ઇન્ટરેસ્ટ હશે. તો જે ગીરનો જે અત્યારે જે સેન્ચ્યુરી એરિયા છે 1412 સ્ક્વેર કિલોમીટર, એની અંદર તમે જુઓ તો 7 નદીઓ વહે છે, ત્યાંથી પસાર થાય છે. અને એ 7 નદીઓ છે તો એના જે ગ્રાઉન્ડ વોટર છે એટલા બધા હાઈ થાય છે કે જે આજુબાજુનો આખો જે ગીરનો પંથક છે ત્યાં આગળ તમામ જગ્યાએના કૂવામાં પાણી છે સારા, અને એક લીલોતરી જેવી પરિસ્થિતિ કે જે ખેતરોમાં પાણી છૂટથી મળી રહે છે, એના કૂવાઓ ભરેલા હોય છે. અને એ 7 નદીઓ કેમ છે તો એ ગીર જંગલના આધારિત છે. જો ગીર જંગલ ના હોય તો 7 નદીઓ વહેતી ના હોય. પણ એ ગીર જંગલ કેમ આપણે બચાવીએ છીએ તો સિંહના કારણે બચે છે, કારણ કે આખા વિશ્વની અંદર અત્યારે એશિયાટિક લાયનની જે પ્રજાતિ છે એને સાચવી રાખવાના ઘણા બધા એફર્ટ સરકાર કરી રહી છે, UN કરી રહી છે, વર્લ્ડ બેંક કરી રહી છે અને એનું ફંડિંગ પણ આવે છે. હું ફરીથી આવું કે જે 7 નદીઓ છે એ ગયા વર્ષના ડેટા જો આપણે જોઈએ તો 2 લાખ ટન કેસર કેરી એમાંથી ઉપજ થઈ, જે વિશ્વભરની અંદર કેસર કેરી આપણે જે ગીરનો આવાસ છે, સિંહનો આવાસ છે, ત્યાંથી આપણને મળે છે. એ સિવાય મગફળી છે, એરંડા છે, મગ છે, ઘઉં છે, કેટલા બધા ક્રોપ થાય છે ત્યાં આગળ. તો ગીર છે તો આ બધી ઇકોનોમી છે અને સિંહ છે તો ગીર છે એમ કહી શકાય. એટલે એનું પર્યાવરણની દ્રષ્ટિએ તો જેટલું મહત્ત્વ છે જ, પણ એનું આર્થિક ઉપાર્જન પણ બહુ છે. જો આટલી બધી કેસર કેરી અને શેરડીનો પાક ત્યાં થતો હોય તો એક ગુજરાત રાજ્યની જે ઇકોનોમી છે એ ગીર અપલિફ્ટ કરે છે, ઊંચી લાવે છે, એમ આપણે કહી શકાય. પણ જ્યારે પણ જંગલની વાત આવે છે ને ખાસ કરીને સૌરાષ્ટ્રના બેલ્ટની વાત આવે છે તો ત્યાં માઇનિંગનો મુદ્દો બહુ અગત્યનો છે અને જેને લઈને જ આ મુદ્દો અત્યારે જે છે એ મીડિયામાં ચર્ચાઈ રહ્યો છે. હવે આ મંજૂરી જે આપી છે એ DCF કક્ષાના અધિકારીએ આપી છે, તો આ સમજવું એ છે કે DCF કક્ષાના અધિકારી આવી રીતે મંજૂરી આપી શકે 75 હેક્ટરની કે ભાઈ અહીંયા માઇનિંગ થશે, એમ આ સવાલ છે. DCF કક્ષાની જે વાત થઈ એની પહેલાં હું થોડી એ વાત કરું કે અહીંયા કેમ માઇનિંગ થાય છે, કારણ કે ઘણી બધી ત્યાં માઇનિંગ બેઝ ઇન્ડસ્ટ્રીઝ ત્યાં છે. તમે જો મોટી મોટી જાઇન્ટ ઇન્ડસ્ટ્રીઝ ત્યાં છે, કારણ કે એ બધાનું રો મટીરિયલ લાઇમસ્ટોન છે અને લાઇમસ્ટોન ત્યાં આગળ ભરપૂર કાઢવા મળે છે. તો થોડેક પાછળ જઈએ
તો જે આખો જે સૌરાષ્ટ્રનો બેલ્ટ છે, જે કોસ્ટલ એરિયા, જ્યાં આગળ સૌથી વધારે માઇનિંગ અને લાઇમસ્ટોન થાય છે ને એના લીધે માઇનિંગ થાય છે. આમ જોવા જઈએ ને તો કિરણભાઈ, સૌરાષ્ટ્રમાં ખેતી બહુ અનસર્ટન છે, કારણ કે વરસાદ બહુ અનસર્ટન છે. બીજું, ખેત મજૂરો મળતા નથી, જમીનોમાં એટલું સારું ઉપજ નથી થતા. એટલે લોકો છે ને, જે ત્યાંના શું કહેવાય, જે ડિસિઝન મેકરો છે કાં તો જે ચૂંટાયેલા લોકો છે, એ લોકો ખેતીમાંથી માઇનિંગ તરફ વળેલા. કારણ કે માઇનિંગ લોઝ એ વખતે બહુ સામાન્ય કક્ષાની એની પેનલ્ટી હતી, એવું હતું. મને બરાબર ખ્યાલ છે કે 20 વર્ષ પહેલાં માઇનિંગ લોઝ હતા, એટલા બધા નીચા હતા એના માપદંડો કે તમે 1 મેટ્રિક ટન જો તમારું ખનીજ કાઢો તો એની 200 રૂપિયાની પાવતી ફાળવવામાં આવે. હું એક્ઝામ્પલ આપું છું. અને એને એપ્રુવલ કરવા માટે તમે જે લેન્ડ કાં તો સાઇટ છે એનો એક મેપ કરો, એનો પ્રોજેક્ટ કરો, એ પછી કલેક્ટરને સબમિટ કરો, કલેક્ટર એની પર અપ્રુવલ આવે. આ જે બધી જે પ્રોસિજર હતી એ લગભગ 1.5 મહિનો જતી રહેતી હતી. તો લોકો શું કરતા હતા કે જે ચૂંટાયેલા ધારાસભ્ય કાં તો ચૂંટાયેલા જે પણ લોકો હતા એ સીધું માઇનિંગ કરવા માંડતા હતા. એનું કારણ એ હતું કે માઇનિંગ લોઝમાં એવા કોઈ ક્રિમિનલ ઓફેન્સ નહોતા. 4 ટાઈમ્સ 5 ટાઈમ્સ પેનલ્ટી હતી. હવે લાખો રૂપિયાનું ખનીજ કાઢી નાખે અને જે પેલું 200 રૂપિયાની પાવતી ના ફળાય તો 1000 રૂપિયા એમને દંડ તરીકે આપી દે. તો આ એક વસ્તુ હતી, કારણ કે એના લોઝ અને આપણે એનું અમલીકરણ નહોતું. હવે જે વાત કરું છું માઇનિંગની, જે આની અપ્રુવલની, તો કાયદો એવું કહે છે કે તમે માઇનિંગની પરમિશન આપી શકો, એનું મોનિટરિંગ અને સ્ટ્રિક્ટ છે. જેમ કે ત્યાં આગળ જો એશિયાટિક લાયન છે, જે આખા વિશ્વભરમાં બીજે ક્યાંય પ્રજાતિ આ નથી થતી, તો તમે એને ધ્યાનમાં રાખીને પ્રોજેક્ટ રિજેક્શન આવી શકે. TN ગોદાવરમ થિરુપુરાઝના સુપ્રીમ કોર્ટે ઘણીવાર વારંવાર કીધેલું છે કે જ્યાં આગળ જે શિડ્યુલ 1ની સ્પીસીસ હોય, વન્ય પ્રાણી સંરક્ષણ ધારાની અંદર આવતી, ત્યાં આગળ કોઈ પણ હ્યુમન પ્રોજેક્ટ ના કરી શકાય ને માઇનિંગ તો ના જ કરી શકાય. પણ જે બાબરકોટની આ જે વિવાદાસ્પદ લેન્ડ છે એની અંદર વન વિભાગના ડેટા, મારી જોડે એવી માહિતી હતી કે વન વિભાગના ડેટામાં આશરે 50 જેટલા સિંહો ત્યાં મળી આવ્યા છે. તો જો સિંહોનો આવાસ ત્યાં હોય તો પછી કોઈ દિવસ માઇનિંગ માટેની પરમિશન આપી જ ન શકાય, કારણ કે એ સુપ્રીમ કોર્ટે પણ વારંવાર કીધેલું છે. બીજું, 1 વર્ષ પહેલાં સુપ્રીમ કોર્ટે બહુ જ સરસ એક જજમેન્ટ આપેલું, બહુ કોન્ટ્રાવર્સીથી, જે રીતે આપણે વિકાસના નામથી વિકાસ માટે જે એન્વાયરમેન્ટ ડેમેજ થાય છે એમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ નિર્દેશ કરેલો છે કે જ્યાં આગળ તમે જે જંગલો છે, કાં તો જંગલોના જે બફર ઝોન છે, કાં તો ઇકો સેન્સિટિવ ઝોન છે, કાં તો જે કોરિડોર છે, ત્યાં આગળ પ્રાધાન્યતા તમારે વન્ય પ્રાણીઓને આપવાની છે, નહીં કે તમારા વિકાસ માટેની. પ્રોજેક્ટ થાય પણ પ્રાધાન્ય તમે એ રીતે આપો અને કાં તો પછી એને એ પ્રોજેક્ટ બીજી જગ્યાએ ડાયવર્ઝન કરી શકાય. હવે આવું છું, જે આ માઇનિંગની એપ્રુવલ જે આપી છે એની અંદર કેમ શક્ય નથી, કારણ કે ફોરેસ્ટ કન્ઝર્વેશન એક્ટની કલમ 2 એવું કહે છે કે તમે રાજ્ય સરકારને કોઈ એ પાવર નથી એ લેન્ડ ત્યાં આગળ કોઈ પણ વિકાસ કરવા માટે, એ સેન્ટ્રલ ગવર્મેન્ટને અપ્રુવલ જોઈએ. અને એની સાથે કમ્પન્સેટરી જમીન, તમે જે ફોરેસ્ટ લેન્ડ તમે લો છો એટલે એને ડિનોટિફાય કરવી પડે, અને બીજી રેવન્યુની લેન્ડમાં તમારે એ ફોરેસ્ટ લેન્ડ તરીકે જાહેર કરવી પડે. એટલે ઘણા બધા આવા કાયદાઓ છે. હવે આ કઈ રીતે આપી છે એ બહુ મોટો સવાલ છે. જી. પણ વન્યજીવોની જ્યારે વાત આવે છે, સિંહોની જ્યારે વાત આવે છે, ત્યારે ખાલી માઇનિંગ જોખમ નથી. અત્યારે આ મુદ્દો આવ્યો છે એટલે માઇનિંગની વાત આવે છે, પણ એવા કયા બીજા આસ્પેક્ટ છે જેના કારણે સિંહો પર જોખમ વધતું જાય છે? એટલે એક્ઝેક્ટલી એમની સ્થિતિ શું છે સિંહોની? આ હવે મુદ્દો નીકળ્યો છે તો આપણે એ પણ વાત કરી લઈએ. સિંહોની સ્થિતિ ગુજરાતની અંદર બહુ સારી કહેવાય, કારણ કે જે રીતે વધે છે એ રીતે આપણું ગૌરવ અને અસ્મિતાની જે સરકાર વાત કરે છે એ બહુ સાચી વાત છે, કારણ કે એને પ્રોટેક્શન મળી પણ રહ્યું છે. આપણે સરકારને ક્રિટિસાઇઝ નથી કરતા,
પણ સિંહને રાખવા માટેના ચેલેન્જીસ પણ છે. ત્યાં જે આજુબાજુના જે 90 ગામો છે ગીરની પેરાફરીમાં, ત્યાં 90 ગામોની અંદર લગભગ 40,000 જેટલા કૂવાઓ છે. એમાંથી ઘણા કૂવા ઓપન છે કે જે એની પેરાફિટ નથી હોતી, તો ઘણીવાર કૂવામાં પડીને મરી જતા હોય. રેલવે લાઇનના પ્રોબ્લેમ્સ છે. તમે જુઓ ત્યાંથી રેલવે લાઇન નીકળે છે તો ઘણીવાર સિંહ કપાયા હોય કાં તો એક્સિડન્ટથી મરી ગયો એવા ઇન્સિડન્ટ થાય છે. બીજા ચેલેન્જીસ તે મંદિરોના છે. આપણે ધર્મના નામથી ત્યાં જે મોટા મોટા મંદિરો છે ત્યાં આગળ બેફામ લોકો આવતા હોય છે દર્શન કરવાને. આપણી આસ્થા હોય ભગવાનની જોડે, પણ સાથે સાથે જે ભગવાનનું વાહન છે એને પણ આપણે પ્રોટેક્ટ કરવાનું હોય. ત્રીજું માઇનિંગ છે, એક આ ઇસ્યુ છે. પછી જે રોડના ઇસ્યુ છે, ત્યાં આગળ ઘણા બધા રોડ ત્યાં આગળ નીકળતા હોય છે અને એના સિંહના હેબિટાટને નુકસાન કરતા હોય. બીજું ટુરિઝમ પણ છે. ભલે સરકાર એમ કહેતી હોય કે અમે ટુરિઝમથી લોકોને એમ્પ્લોયમેન્ટ આપીશું, પણ ટુરિઝમના કાં તો ઇલીગલ ટુરિઝમના કારણે પણ સિંહો સંકટમાં છે. તો આ બધા કારણો છે. અને એન્ક્રોચમેન્ટ તો એક સવાલ છે કે જેટલા પેરાફરીના જે ગામો છે એમાં ક્યાંક ના ક્યાંક કોઈના કોઈ એન્ક્રોચમેન્ટ કાં તો જંગલની જમીન દબાણ કરતી હોય તો એનો જે આવાસ છે એ નાનો થતો જવાનો. અને બીજી વસ્તુ જે મેં રોડ અને રેલવેની વાત કરી, એમાં વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની એક ગાઈડલાઈન હતી, એમાં એવું સ્પષ્ટપણે કર્યું છે કે હવેના જે વિકાસના કામો થાય છે એમાં વન્ય પ્રાણીઓના આવાસ વિભાજન થઈ જાય છે. એમાં રોડના લીધે, રસ્તાના લીધે, કેનાલના લીધે. તો જે ઇન સેતુ એક્સ સેતુ જે આ લોકોનો જે પ્રોગ્રામ છે એ ફૂલફિલ નથી થતો. બરાબર. અને ગીરની જ્યારે વાત આવે છે ત્યારે જોખમ જોવામાં આવે જ્યારે વન્યજીવોનું, ત્યારે આપણે મોટાભાગે સિંહોની વાત કરીએ છીએ કે સિંહો પર જોખમ આવ્યું. પણ ગીર તો એ રીતે બીજા પણ પ્રાણી પશુ એમનું પણ ઘર છે. એટલે દીપડા છે કે બીજા બધા વન્યજીવ છે. તો એ વૈવિધ્ય શું છે ગીરનું, એ જરા તમે જણાવો. ગીરમાં એવું કહેવાય છે, ડૉક્ટર સલીમ અલી જે બહુ મોટા પક્ષી નિરીક્ષક હતા અને જેમના લીધે આજે ઘણા બધા એમને ફોલો કરે છે પક્ષી નિરીક્ષકો, એમણે એકવાર એવું સ્ટેટમેન્ટ આપેલું કે ગીરમાં જો સિંહ ના હોત તો ગીર એ સારામાં સારી બર્ડ વોચિંગ માટેની એક સાઇટ હોત. અચ્છા. હા. તો ગીરની વૈવિધ્યતા બહુ જ છે. ત્યાં આગળ ઘણી બધી પ્રજાતિના સસ્તન પ્રાણીઓ છે, ઔષધિ વનસ્પતિઓ છે, ઘણી બધી પ્રજાતિની વનસ્પતિઓ છે, પણ ઔષધિ પણ છે. મેં કીધું નીચે મિનરલ્સ આટલા બધા છે, નદીઓ છે, કેટલા બધા ઇન્સેક્ટ્સ ત્યાં આગળ થાય છે કે જે ગુજરાતમાં બીજે નથી જોવા મળતા. પક્ષીઓ સારા થાય છે, સરીસૃપ પ્રાણીઓ બહુ બધા થાય છે. અને ગીર તો વન્ય પ્રાણીઓ માટે નહીં પણ એનું કલ્ચર પણ બહુ હાઈ છે કે ત્યાં કેટલી બધી કોમ્યુનિટીના લોકો ત્યાં રહે છે આજુબાજુ. તો આ પણ એક છે. ત્યાંના ઘણા બધા ઉત્સવો અલગ અલગ થાય છે. અને ગીર એક હું ઘણીવાર વિચારું છું તો ગીરને તો આખા ગીરને હેરિટેજ સાઇટ ડિક્લેર કરવી જોઈએ. કારણ કે સિંહ તો છે જ હેરિટેજ, તો જો આવી રીતે હેરિટેજ સાઇટ્સ પણ ડિક્લેર કરે અને ત્યાં એના માપદંડો નક્કી કરે કે ભાઈ અમે લિમિટેડ ટુરિઝમ કરીશું કાં તો માનવનો હસ્તક્ષેપ ઓછો થશે તો ગીર રહેશે, નહીંતર પછી ગીરનો વિનાશ નક્કી છે. પણ જ્યારે આપણે વાત કરીએ છીએ ગીરની, તો ત્યાં રિસોર્ટ બહુ બધા છે, બહુ બધી માનવ હસ્તક્ષેપ તમે કહો છો એમ એ વધી તો રહ્યો છે. પણ એ કાયદાની રીતે આ જે કાયદા છે એ આપણા રાષ્ટ્રીય ઉદ્યાન હોય કાં તો અભયારણ્ય હોય કાં તો જે સંરક્ષિત વિસ્તાર હોય, એ રીતે કાયદા કેટલા આપણા કેવા છે અને એ કેવી રીતે ઘડાયા છે, એ રીતે કોઈ છૂટછાટ લઈ જ ના શકાય. કાયદો કેટલો આપણો સારો છે કે એમાં કેટલી છૂટછાટ લઈ શકે છે અને ઉદ્યોગ ગૃહો કેટલી લે છે. બહુ સાચી વાત છે. આપણા જે કાયદાઓ છે ગીરની, ગુજરાતના જે જંગલોના, એમાં વન્ય સંરક્ષણ ધારો છે, વન્ય પ્રાણી સંરક્ષણ છે, આ બધા કાયદાઓ બહુ જ સારા છે. પણ એનું અમલીકરણ ચુસ્તપણે હોવું જોઈએ. જો કદાચ ફોરેસ્ટ એક્ટ જે વન સંરક્ષણ ધારો જો નબળો હોત
તો અત્યારે આટલી જમીનો રહી હોત, ગીર રહ્યું હોત, કેટલા બધા ઉદ્યોગો ત્યાં આગળ આવવા માટે મળતા હોત. સુપ્રીમ કોર્ટની પણ લગામ છે, નેશનલ બોર્ડ ઓફ વાઇલ્ડલાઇફ છે, સ્ટેટ વાઇલ્ડલાઇફ બોર્ડ છે, એમ્પાવરમેન્ટ કમિટી છે, એટલે ઘણા બધા અંકુશો મૂકવા છે. મેં પહેલાં જ કીધું કે માઇનિંગ કદાચ બાર નથી, પણ એ રિસ્ટ્રિક્ટેડ છે, અને એનું મોનિટરિંગ જો બરાબર કરે તો પછી માઇનિંગ જેમ કે આવ્યા સિંહના કોરિડોર પર ના આપી શકાય. એટલે કાયદાઓ ઘણા છે, સારા છે, અને બસ એનું અમલીકરણ ચુસ્ત રીતે રાખવું જોઈએ. આપણી માનસિકતા એ કેવી હોવી જોઈએ કે શું આપણે સિંહ બચાવવો છે અને આ નદીઓને વહેતી રાખવી છે, આપણે કલ્ચરને સાચવવું છે. જો આ માનસિકતા હોય તો જ ગીર બચે, નહીં તો ના બચે. પણ જેમ આ બાબરકોટનો મુદ્દો આવ્યો, એના પર વિવાદ થયો, જોખમની વાત આવી, સિંહો પર જોખમની વાત આવી, તો પણ પ્રજા તરફથી, લોકો તરફથી એવો વિરોધ નથી થતો કે આ ન થવું જોઈએ. આ તો મીડિયામાં, થોડા ઘણા મીડિયામાં આવ્યું, કાં તો પછી તમારી જેમ જે કેટલાક લોકો છે એમણે અવાજ ઉઠાવ્યો, પણ તેમ છતાં પ્રજાનો એક અવાજ બુલંદ થવો જોઈએ, એ નથી થતો. તો આ કિસ્સામાં આપણે કોની ભૂલ જોઈએ? એ આપણી જાગૃતિ નથી, કાં તો આપણે એવું સમજીએ છીએ કે હા ગીરમાં છે તો આપણે જ્યારે આપણે ટૂરમાં જવું હોય તો ગીર જઈ આવવાનું, બાકી તો ઠીક છે એમ. હા, એટલે એ આપણે ભોગવી રહ્યા છીએ. અચ્છા. કે અત્યારે જો જે રીતે હીટ પડી રહી છે, કાં તો ઘણા બધા ડિસીઝ હવે થાય છે, પણ હું આમ જોવા જાઉં તો એની માટે એક લીડરશિપની એક જરૂર છે. હું તમને આપના સવાલ જોડે એ જવાબ બેચ કરું કે જ્યારે વિશ્વ સિંહ દિવસ આવે છે તો આખા ગીરના પંથકમાંથી ઘણી બધી સ્કૂલો, લગભગ 10,000 છોકરાઓ વિશ્વ સિંહ દિવસ ઉજવે છે, અને સિંહ ઉપર એકદમ આમ શું અવેરનેસ લાવવાનો ટ્રાય કરે છે. જો કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કરે છે, પણ જ્યારે આવું સંકટ આવે છે તો કોઈ બોલવા તૈયાર નથી હોતું. લોકોને શું છે કે વિરોધ કરવો નથી ગમતો. જો તમે સિંહ સંરક્ષણ માટે વિશ્વ સિંહ દિવસ તમે સેલિબ્રેટ કરજો, કારણ કે એમાં કોઈને તમે વિરોધ નથી કરતો, બસ એક રેલી કરતા હોય છે અને સિંહના મોં પહેરીને રસ્તા ઉપર ચાલતા હોય, જેથી એમ માનવામાં કે અવેરનેસ આવે છે. પણ હા, સાચી વાત છે કે લોકોએ એમાં ઊભા થવું પડશે, અને જે કાયદાઓ છે એ બહુ જ જરૂરી છે. જો કાયદો ન હોય તો પછી જેટલા આપણે વર્ષોથી સાચવેલા જે જંગલો છે, જે હેરિટેજ સાઇટ છે, અને એની માટે આપણે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, અત્યાર સુધી કેટલો બધો ખર્ચો કરીને સાચવ્યું છે, અને આવા એક જ ડિસિઝનની અંદર જો ડિનોટિફિકેશન કરીને માઇનિંગ આપવાની અપ્રુવલ આપતી હોય તો એ બહુ જ ખરાબ છે. એટલે લોકોએ, અને જેમાં સ્થાનિક લોકોનો મને તો લાગે છે વધારે એ લોકોનો ભાગ હોવો જોઈએ, તો જ આવા કાર્યક્રમો અથવા આવી ચળવળ કરશે તો રોકાશે. હવે છેલ્લો સવાલ મનીષભાઈ, કે આ વાત આવી ત્યારે આપણે પ્રજા પાસેથી એક અપેક્ષા રાખીએ, એવી રીતે જ સરકાર પાસેથી બી અપેક્ષા રાખીએ. એટલે વન મંત્રી તરફથી, અર્જુન મોઢવાડિયા તરફથી આ એક જવાબ આવ્યો છે એમનો, એમણે ટ્વીટે કરી છે, અને ક્યાંક એમણે વિડીયોથી પણ કીધું છે કે આ જે થઈ રહ્યું છે એ નહીં થાય, અને સિંહના સંરક્ષણ માટે અમે પૂરતા પગલાં લઈશું, કાં તો આવી જે કોઈ મંજૂરી હશે એને રદ કરીશું. પણ એમાં પણ જે વાત વનમંત્રી પાસેથી આવી, પણ એવી જ રીતે એ મુખ્યમંત્રી કે એવી રીતના લીડરશિપથી એ વાત આવતી નથી બહુ ફોર્સફુલી. એના શું કારણ છે? હા, એટલે મેં જોયું વનમંત્રી શ્રી મોઢવાડિયા સાહેબને કોઈએ સવાલ કર્યો ત્યારે આ વાત કરી કે અમે નહીં આપી. પછી એમણે એક સરસ જાહેરાત બહાર, કાં તો સ્ટેટમેન્ટ આપી દેવું જોઈએ પ્રેસમાં, કાં નહીં થાય બેન કરીશું. હું તમને અર્જુન મોઢવાડિયા સાહેબની સાથે વાત કરું કે 2 વર્ષ પહેલાં આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ત્યાં બર્થડે સેલિબ્રેટ કરેલો ગીરમાં, તો કેટલી મોટી એક અવેરનેસ આવેલી, કેટલા લોકો ત્યાં, બધા વીઆઈપીઓ હતા, બધા આખું ગાંધીનગરનું ડેલિગેશન ત્યાં હતું ને એમણે સેલિબ્રેશન કર્યું. ત્યાં પણ સિંહની અસ્મિતા અને ગૌરવની વાત કરી. તો આપણને લોકોને એમ થયું કે હવે સિંહ ખરેખર બચશે, અને મોદી સાહેબે એવી રીતે જાહેરાત પણ કરેલી કે જેમ પ્રોજેક્ટ ટાઈગર છે એવી રીતે પ્રોજેક્ટ લાયન શરૂ કરવામાં આવશે. તો પછી ક્યાંક ના ક્યાંક જો આવી રીતે એડમિનિસ્ટ્રેશન અથવા
જો બીજા કોઈ મોદી સાહેબના આ વાતને જો અવગણે તો મને લાગે છે કે મારા વડાપ્રધાનનું અપમાન થયું એવું હું પોતે ફીલ કરું છું. એટલે આને સિંહના જે આવાસ છે એને બચાવવા જ પડશે, કારણ કે ઘણા બધા એની માટે પોલિસી વર્કઆઉટ થાય છે, કાયદાઓ છે, નોટિફિકેશનો છે. પણ આવું એકાદો ગતકડું જો તમે કોઈ કરી નાખે ને આખી જમીન એની માટે જતી રહે એ બહુ ખરાબ કહેવાય. તો ખૂબ ખૂબ આભાર મનીષભાઈ આપનો. નવજીવન ન્યૂઝ આ પર્યાવરણનો મુદ્દો છે, પ્રજાનો મુદ્દો છે, આપણો જે અસ્મિતા કહીએ છીએ સિંહોનો એનો મુદ્દો છે, એ માટે આ ચર્ચા અમે મનીષભાઈ સાથે ખાસ ગોઠવી હતી. આ પ્રકારની ચર્ચા લઈને અમે આવતા રહીશું નવજીવન ન્યૂઝમાં. અત્યારે મને અને મનીષભાઈને રજા આપશો. નમસ્કાર.